સુરતમાં માતા પુત્રએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે। ખટોદરા વિસ્તારમાં આ ઘટના સર્જાઈ। 5 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જ્યારે માતાને ગંભીર ઈજા પહોંચી છે। ભટાર સુમન આવાસમાં માતા પુત્રએ મોતની છલાંગ લગાવી। મહિલા અને પુત્ર અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવ્યા હતા। ખટોદરા પોલીસે તપાસ આરંભી છે। તો માતા અને પુત્ર દ્વારા મોતની છલાંગ લગાવી હોવાની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, માતા અને પુત્ર દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી હતી, આખરે શું કારણ હતું? અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, સુરતના કટોદરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ આવેલા સુમન અમૃત આવાસના 14મા માળેથી 5 વર્ષના પુત્ર સાથે એક માતાએ મોતની છલાંગ લગાવી હતી। જોકે ઉપરથી કૂદતા નીચે રહેલી ગાડીનો કચ્છર ઘાણ બોલી ગયો હતો। ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। ખાસ કરીને જ્યાં માતા અને પુત્ર છે એ બિલ્ડિંગમાં નથી રહેતા હોવાની વિગતો સામે આવી છે। મહિલા જે છે તેની હાલત ગંભીર છે, પુત્રનું મોત થયું છે। ત્યારે માતા ભાનમાં આવ્યા બાદ જ ખબર પડશે એ કોણ છે, ક્યાંથી આવી અને એને પગલું કેમ ભર્યું। હાલ તો પોલીસે આ મામલે સીસીટીવી ની મદદથી તપાસ શરૂ કરી છે। સિક્યુરિટી ગાર્ડોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ મહિલા ક્યાં રહે છે અને ત્યાંથી કેમ અહીંયા આપઘાત કરવા માટે આવી, કારણ કે પુત્રનું મોત થયું છે અને માતા અત્યારે ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે છે। ત્યારે કહી શકાય કે માતાના ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર ઘટના પરથી રહસ્ય ખુલશે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે એસીબીના ડીઆઈજીએ જાણકારી આપી। તેઓએ જણાવ્યું કે ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ, જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટરના વિરુદ્ધ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન ખાતે ઈડીના અધિકારી દ્વારા નોંધાયેલ ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12 અને 13 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને સંલગ્ન આગળની કાર્યવાહી ચાલુ છે। અમે પરમ દિવસે 23/12/25 રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ।